હેલો, કેમ છો તમે બધા? વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ સુરતનું ફેમસ લસણિયું કાચિયું. તે બનાવવા માટે આપણને જોઈશે ફાઇનલી ચોપ લસણ, કાચું તેલ, આદુ મરચાં લસણની પેસ્ટ, હળદર, મીઠું, ધાણા જીરું, બાફેલા બટેટા અને 2 ચમચી મલાઈ. સૌથી પહેલા આપણે બટેટા લઈશું. બટેટાને કુકરમાં કટ કરીને બાફવા મૂકશું પાણી અને મીઠા સાથે. ઓછામાં ઓછી 3 વિસલ્સ તો કુકરની વાગે તેવી રીતના બટેટાને બાફવાના છે, જેથી કરીને બટેટા જરીક બી કાચા રહે નહીં અને સારી રીતે માવો થાય. હવે ત્યારબાદ આપણે લઈશું લીલું લસણ. લીલું લસણનો જે ઉપરનો ભાગ છે તે આપણે યુઝ કરવાનો નથી, તેનો નીચેનો ભાગ જ આપણે યુઝ કરવાનો છે, કારણ કે ઉપરના ભાગ કરતાં અત્યારે નીચેનો ભાગ આપણે યુઝ કરશું તો સ્વાદ વધારે ટેસ્ટી લાગશે. હવે આપણે લસણને એકદમ ફાઇનલી ચોપ કરશું. તમે જોઈ રહ્યા છો હું જેવી રીતે ચોપ કરી રહી છું, સેમ તેવી જ રીતે તમારે લીલું લસણને ફાઇનલી ચોપ કરવાનું રહેશે. ત્યારબાદ બાફેલા બટેટાનો આપણે માવો કરશું. તેનો માવો એકદમ ફાઇનલી કરવાનો છે. બટેટાનો માવો તૈયાર થયા પછી આપણે એક મોટું વાસણ લઈશું. એ વાસણ મોટું લેવાનું છે જેથી કરીને આપણે બધી વસ્તુને સારી રીતે ભેળવી શકીએ. વાસણમાં સૌથી પહેલાં કાચું તેલ નાખી, લીલું લસણ નાખી અને સારી રીતે મસળવાનું છે, જેથી તેલ અને લસણ એકરસ થઈ જાય. લીલું લસણ અને તેલ એકરસ થઈ ગયા બાદ તેમાં આપણે બટેટા નાખશું. પછી 2 ચમચી ફ્રેશ મલાઈ નાખશું. ત્યારબાદ સ્વાદ અનુસાર હળદર, મીઠું અને ધાણા જીરું તેમાં એડ કરશું અને મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ રહ્યા છો તો હવે આ આપણું તૈયાર છે સુરતી લસણિયું કાચિયું, અને બાજરાના અને જુવારના રોટલા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. આઈ હોપ તમને વિડીયો પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.